ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ હવે સાબરમતી આશ્રમ પણ બનશે વૈકલ્પિક વૈશ્વિક આકર્ષણ બનશે અને તેના માટેની પૂરી તૈયારીઓ કરી દેવામાં આવી છે. અમદાવાદના સાબરમતીમાં મહાત્મા ગાંધીના આશ્રમનો લગભગ 1000 કરોડના ખર્ચે વિકાસ કરાશે. કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ ગાંધી આશ્રમનો વિકાસ કરવાનો આ પ્રોજેક્ટ પણ પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી મોદીએ ગાંધી આશ્રમના વિકાસની જાહેરાત કરી હતી, જેની જવાબદારી રાજ્યના નિવૃત્ત આઈએએસ કૈલાશનાથનને સોંપી છે. જોકે આ પ્રોજેક્ટનું સીધું મોનિટરિંગ મુખ્યમંત્રી કરશે. આ પ્રોજેક્ટ હેઠળ ગાંધી આશ્રમની આસપાસની જમીનોને સરકાર હસ્તગત કરશે અને ગાંધીજીની પ્રિય ખાદી અને હાથવણાટને પ્રોત્સાહન મળે તે પ્રકારના આકર્ષણો આશ્રમમાં વધારવામાં આવશે. એટલે કે હવે અમદાવાદનો સાબરમતી આશ્રમ વૈશ્વિક ઓળખ મેળવવા જઈ રહ્યો છે. અમારા અહીંયા ગાંધી આશ્રમમાં મોટો પ્રોજેક્ટ નાખવો છે, જે 40 એકરની જમીનમાં પથરાશે અને અહીંના રહીશોને દૂર કરવા કે રાખવા એ હજી સુધી કોઈ જાહેરાત થઈ નથી, યા તો કહેવામાં નથી આવ્યું. પણ એમના મનની એવી ઈચ્છા ખરી કે અહીંયા વસતા હરિજન ભાઈઓ આ વિસ્તાર છોડી અને નાનકડા ટાવરમાં જતા રહે. પણ અમે એનો સખત વિરોધ કરીએ છીએ.